પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો આજના વિડીયોની અંદર વાત કરીશું કે 19મા હપ્તા અંતર્ગત તમને મળશે 2000ને બદલે 5000ની સહાય। તો સંપૂર્ણ જાણકારી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના લાભાર્થી છે। તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે સરકાર તમને બહુ જલ્દી નવા વર્ષ ભેટ આપવા જઈ રહી છે। તો આ વખતે 2000ને બદલે 5000 રૂપિયાની સહાય ખેડૂતોના ખાતાની અંદર જમા થશે। તો સરકાર માનધન યોજનાના હપ્તા તેમને પીએમ કિસાન સન્માન નિધિ યોજના તરફથી મળે છે એ રીતે જ માનધન યોજનાના હપ્તા ડાયરેક્ટ તમને ખાતાની અંદર ચૂકવશે। માત્ર જે ખેડૂતો જે માનધન યોજના લાભ મળશે જેમણે નોંધણી કરાવી છે અને જાણકારી અનુસાર સરકાર જાન્યુઆરીની અંદર માનધન યોજના હેઠળ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 19મો હપ્તો જે 3000 રૂપિયાનું પેન્શન આપવા તૈયાર છે। તો 19મો હપ્તો કઈ રીતે ચૂકવવામાં આવે છે? તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયા મળે છે। તો 2000 રૂપિયા દરેક હપ્તા અંતર્ગત ખેડૂતોને મળશે। સરકાર દ્વારા અત્યાર સુધી 18 હપ્તા જમા થયા છે અને નવા વર્ષની અંદર 19મા હપ્તાનું આયોજન છે। જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધણી કરાઈ છે તેમને માનધન યોજના અંતર્ગત 3000 રૂપિયાનું પેન્શન મળવાપત્રની સુવિધા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતોને બંને યોજના લાભાર્થી સરકાર દ્વારા ખેડૂતોને ખાતામાં 5000 રૂપિયા જમા કરાવી જશે। તો મિત્રો સરકાર દ્વારા 60 વર્ષ પછી પેન્શન મળે છે। તો ખેડૂતોને 60 વર્ષ પછી પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લેતા ખેડૂતોને માનધન યોજનાનો લાભ મળવા લાગ્યો છે। તો આ સ્કીમમાં તૈયાર થોડી રકમ જમા કરાવવાની હોય છે, જેના પછી તમને સરકાર તરફથી આર્થિક સહાય મળશે। જણાવીએ કે આ વખતે ખેડૂતોને માનધન યોજનાનું પેન્શન 19મા હપ્તાની સાથે પાત્ર જે ખેડૂતો છે ખાતામાં આ યોજના બનાવવામાં આવી રહી છે। જો કે સરકાર હજુ સુધી જાહેરાત કરી નથી કે જે 19મો હપ્તો તમારા ખાતાની અંદર કયા જમા થશે। તો એવું માનવામાં આવ્યું છે કે જાન્યુઆરી મહિનાની અંદર તમારા ખાતાની અંદર 2000નો 19મો હપ્તો છે એ જમા થશે, સાથે જ માનધન યોજના અંતર્ગત તમને 3000 રૂપિયા મળશે। તો આ તે સંપૂર્ણ માહિતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।